શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. નમસ્કાર શ્રદ્ધાળુ ભક્તજનો, જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની અમૃતમય કથાના આજના 8મા દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલના અધ્યાયમાં આપણે જોયું કે કેવી રીતે મહર્ષિ વાલ્મીકીએ રાજા દધધન્વાને તેમના પૂર્વજોનું રહસ્ય જણાવ્યું અને સમજાવ્યું કે અજાણતા કરેલી ભક્તિ પણ કેવું મોટું ફળ આપે છે. પરંતુ જો આપણે જાણી જોઈને સંપૂર્ણ શ્રદ્ધા અને સાચી વિધિ સાથે આ વ્રત કરીએ તો તેનું ફળ કેટલું અજોડ હોઈ શકે. આજે 8મા અધ્યાયમાં મહર્ષિ વાલ્મીકી રાજાને પુરુષોત્તમ માસની વ્રતની એક ઝીણી વિગતો અને તેના કઠિન છતાં કલ્યાણકારી નિયમો જણાવશે. આ અધ્યાય એ લોકો માટે માર્ગદર્શિકા છે જેઓ ભગવાન પુરુષોત્તમને પામવા ઈચ્છે છે. તો ચાલો મનને એકાગ્ર કરી આ પવિત્ર વિધિનું શ્રવણ કરીએ. સૂતજી કહે છે, હે ઋષિઓ, પૂર્વજન્મની કથા સાંભળ્યા પછી રાજા દૃઢધન્વાનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું. તેમણે હાથ જોડી મસ્તક નમાવી વાલ્મીકી ઋષિને પૂછ્યું, હે જ્ઞાનના સાગર, આપણી વાણી સાંભળીને મને આત્મજ્ઞાન થયું છે. હવે કૃપા કરી મને એ જણાવો કે આ પુરુષોત્તમ માસનું વ્રત કેવી રીતે કરવું, કયા નિયમોનું પાલન કરવું અને ભગવાનને પ્રસન્ન કરવા માટે કઈ વિધિ શ્રેષ્ઠ છે. વાલ્મીકી ઋષિ દ્વારા વ્રતવિધિનું વર્ણન થયું. મહર્ષિ વાલ્મીકીએ રાજાને સંબોધતા કહ્યું, હે રાજન, સાંભળો. આ વ્રત અત્યંત ફળદાયી છે, પણ તે પૂરી પવિત્રતા સાથે કરવું જોઈએ. ઋષિએ નીચે મુજબ વિધિઓ જણાવી. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન. વ્રત કરનારે દરરોજ સૂર્યોદય પહેલાં એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પવિત્ર નદી, સરોવર કે કૂવાના જળમાં સ્નાન કરવું જોઈએ. જો શક્ય હોય તો નદીમાં સ્નાન કરવું શ્રેષ્ઠ છે. અન્યથા ઘરે પણ ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરી શકાય છે. સંધ્યાકાલ અને પૂજન. સ્નાન કર્યા પછી પવિત્ર વસ્ત્ર ધારણ કરી ભગવાન વિષ્ણુ કે શ્રી કૃષ્ણની મૂર્તિનું સ્થાપન કરવું. ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવી ચંદન, પુષ્પ અને તુલસીદલ અર્પણ કરવા. મંત્ર જાપ. આ માસ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો સતત જાપ કરવો અથવા પુરુષોત્તમ ભગવાનને વિશે મંત્રનું પઠન કરવું. આહારના નિયમો આ પ્રમાણે છે. વ્રત કરનારે સાત્વિક આહાર લેવો. શક્ય હોય એ તો એકટાણું એટલે કે દિવસમાં એક જ વાર ભોજન કરવું. ભૂમિ પર શયન એટલે કે જમીન પર સૂવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. આ મહિનામાં દરરોજ સાંજે ભગવાન સામે ઘીનો દીવો પ્રગટાવો. જે મનુષ્ય આખા મહિના દરમિયાન અખંડ દીવો રાખે છે અથવા દરરોજ દીપદાન કરે છે તેના જીવનમાં અંધકાર દૂર થાય છે. ગરીબોને અન્ન, વસ્ત્ર અને ખાસ કરીને કાંસાના પાત્રમાં માલપુઆ કે મીઠાઈ ભરીને દાન કરવાનો આ મહિનામાં અનંત મહિમા છે. ઋષિએ રાજાને કડક ચેતવણી પણ આપી કે વ્રત દરમિયાન જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં, ક્રોધ કરવો નહીં અને અભિમાનથી દૂર રહેવું. જો મન પવિત્ર ન હોય તો બાહ્ય વિધિનું કોઈ ફળ મળતું નથી. ભક્તજનો, આ હતો 8મો અધ્યાય. વાલ્મીકી ઋષિએ રાજા દૃઢધન્વાને ભક્તિની સંપૂર્ણ નકશો આપી દીધો છે. રાજા હવે આ વ્રત કરવા માટે ઉત્સુક છે. પણ શું રાજા એકલા જ આ વ્રત કરશે? ના, તેમની રાણી અને તેમનું આખું રાજ્ય પણ આ ભક્તિના રંગમાં રંગાશે. પરંતુ વ્રતની વિધિ જાણ્યા પછી પણ શું રાજાના માર્ગમાં કોઈ અવરોધો આવશે? અને પુરુષોત્તમ ભગવાનની આરાધના કરતી વખતે રાજાને કયા દિવ્ય અનુભવ થશે? આ વ્રતની આગળની ગહન વાતો અને રાજા દૃઢધન્વાન જીવનમાં આવનારા પલટા વિશે આપણે આવતીકાલે એટલે કે 9મા અધ્યાયમાં જાણીશું. મિત્રો, આજે આપણે વ્રત નિયમો વિશે જાણ્યું. ભલે આપણે આખું વ્રત ન કરીએ શકીએ પણ
આ મહિનામાં થોડું દાન, થોડું મંત્ર જાપ અને એક દીવો પ્રગટાવીને પણ ભગવાનની કૃપા મેળવી શકીએ છીએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. આ વ્રત વિધિ વિશે બીજાને પણ માહિતગાર કરવા માટે વિડીયોને શેર કરજો. કોમેન્ટમાં તમારી શ્રદ્ધા વ્યક્ત કરવા લખજો. જય પુરુષોત્તમ પ્રભુ. અને જો તમને આ પવિત્ર યાત્રામાં દરરોજ જોડાવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન પુરુષોત્તમ આપણી ભક્તિ સ્વીકારે અને આપણા સૌનું કલ્યાણ કરે. આવતીકાલે 9મા અધ્યાય સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.